સિંહણ કોઈ ટેન્શન નહીં, પૈસા આવશે હારા. આ મેદાનમાં કેવું થયું, બધું ચૂંટવું પડશે. કેવું થઈ ગયું બધું આ હવે ચૂંટી નાખવું પડે, ન તો હા હારા થાય. મને લાગે 2 લાખના તો થઈ જાય. 2 લાખના થઈ જાય તો બાઇક લાવવું છોકરા માટે, એટલે ચલાવે કે માં સોમલો આખા ગામમાં બાઇક માને નહીં, એટલે લાવવું પડશે. 2 લાખની થાય એટલે લાખનું બાઇક લાવી દઈએ. પેલા તો ભાગ આવતો જ નહીં, મારા જણાભાઈને તો સિટીમાં રહે લઈને કોઈ ખબર જ ના હોય, એટલે મને ચૂંટવા દે. કટ સારું, મને ભાગવા કશું આવ્યું નહીં. અને બધું મગને મગ વાઈ દીધા લે. અરે તો આવે લે, એટલે તું આવે છું મગ વાઈ દીધા, ભાગ નહીં મારો. મગ તો આ એક તું સિટીમાં રહે, અમે ઘેર કમાઈએ નહીં. ઘેર કમાઈને ભાગ આવ્યો, જમીને મારી એને. ઊંચા આવે છે કને બોલી, હું તારો મોટો ભાઈ હું. ટકો મોટો ભાઈ રહ્યો. તમે હું મોટો ભાઈ, તમે ના બોલાય આટલું બધું. આ હાલા સિરાઈ નાખું હું. આ ના શેરા મગ વાય આ મગ વાયા મારી જમીન. તારી તારી જમીન, તારી જમીન. ઉઠ બાપા, આપણે બેહર નોમે નહીં લેશી. અમે નહીં, આ છે દેવું. કશું નહીં મરે, આવે તો મારે ઉપર ઉપર આ કેસ કરીને આવો. લે, કરીએ કે સારું, કશું ભાગ હાલ્યો નહીં. અમે હાલ કેસ કરી નાખો તું આગા. આ કેસ કરવા જો હાલ જ. જમીન મમ્મી કશું હાલું નહીં, પણ છાતી વાસી ના આવ્યો હોય. મારા બાપાએ કશું કંગાલ હતું તો કશું નહીં આલી. 2 ભાઈઓ વચ્ચે કાલે લાવી જાય ભાગ લેવા. 5 વર્ષથી અમદાવાદ નોકરી કરી છે, કશું આલી નહીં પગાર બગાર. હવે હું હાલ લે, હવે પહેલું છે યાર, એટલા પહેલું છે. હવે એટલા આ જમીન લેવા કશું આલું નહીં. હો કરતો કેસ એ તો હું પહોંચી વરે. મારો ઓળખાણો છે દિલ્હી ઉધી, ચો ખબર હોય ને આ બાદ જઈને આ ચૂંટી લો બધું. મગ 2 લાખના થવાના નહીં. આ તો 50,000 હાલવા હતા, પણ ઊંચા અવાજે બોલે રહ્યા, એટલે કશું આલવું નહીં ને. તો જોઈ ઇકનથી હજુ આઘા તો હોય તો રહેવાય ને, ત્યાં ઘરે નહીં હાલવું. મારા બાપો કંગાલ હતો ને, મારા ભાઈએ એવો પાછો એટલે શું કરવાનું. મારા સોમલાન બાઇક ના લઈ આલું એના કરતા કશું હાલવું નહીં. આ ચૂંટી જ ગયા છે બધું. એ તો સોમલાન મારે ચૂંટાવા આવતી નહીં, એને માર્યું પછી મારા ઘેર જઈને. ના લે સારું, એને ના મરાય ને કેરી મને ઘેર જઈને ભાઈ મને ધોઈ નાખશે, એટલે બોલવું નહીં યાર. કોઈ હબરી જાય ચૂંટવા દે મને બોલ્યા વગર. આ તો મેરાભાઈ બાજુલા ગામમાં જતો ને તેવું કર્યું તું ખબર હો જણા વચ્ચે ને. તમે આવડા મોટા આગેવાનો તો એ કેમ હેડતા હેડા બાઇક નહીં લાગતા? એ તો યાર શરમ રાખવી પડે થોડી. આ તો શેતર રોડ બોર હોય તાને ઈ લઈને જવાય. આ પેલું પીવાનું ઓછું રાખો આપણે. ના એ તો કહું આપણે ચોક જે હોય બાર તાને પીવાનું હોય. અત્યારે પીવાતો છે આ બધી વસ્તી વાતો કરે, તને ખબર નહીં. આ તો આપણે યાર શેતર બેતર જોઈએ હો ને. હાલ મને લાભો મેળવ્યો ને. કોને મેળ્યો ગગાજી? આ ભાઈએ. કોને આપણે પેલા રે ઓ વાહ, હું નામ હતું એવાનું ભૂલી ગયો હું. તમારે શું કેસ બેસ કરવા આ કેસ કરવા તો મને લાભો મેળવ્યો મને. હું નહીં પોલીસ ગયો મોહન, તમે શું કેસ કરવા જતો ગયો? આ હું નહીં પોલીસ ગયો, તમે લાલભાઈ સમજાવું કે તો જમીન નો ડખો તો એમને ખબર હતી તો તમે પણ સમજાવું. એમને હું હાલ વડનગર ચોકન કરવાના આરા જો માં જમીન લઈ લીધી અમને. આ મગબગ હારા છે. મત તો પણ આવો બોલો લાલભાઈ તો કા લઈને આયા તમે? ના એવું ના કરે તમારે તો બોલવાને આવા તા મારું નામ નેન્યો. ને હા હોર્યો કોને તમે લઈને આયા તમે? એ તો તમે આ કેસ કરવા મારી જમીન લીધી જતા રહ્યો માન નહીં લાગે. આગેવાન હે જ નહીં. તમે આ બધું ભૂંજો મેદાનમાં એટલે તું પછી હોય. બોલો આગળ શું કરવાનું કયો? આ તો કેસ કરવા જાય વડનગર કે જમીન આ જમીને મારે સિરાઈ નાખી જો. તારો મોટો ભાઈ 5 વર્ષથી યાર અમદાવાદ રહે બરાબર. હા બરોબર તો અને જમીનમાં એમાં નોકરીનો એક પગારનો રૂપિયો નહીં હાલતો. હું જમીનના પૈસા આલું યાર. પણ જમીન ના પાકો એમાં લેવો જ પડે મારે. નહીં તમારે કઈ લેવાતું છે? હાલે હું બધું સરાઈ દઉં. ના આગે હું કઈ સમજી લ્યો. ઓછી વચ્ચે ભાગ પાઈ નાખ દે. પણ જમીન જ મારી જમીન મારી એ તો માર ઘર આનંદ લેના. હા ધમકનાલમાં 5000 રૂપિયા આલવા પડે. એ નહીં રાકા તારો હોય જો. લાલભાઈ આ તમે ભાગ આલ દો ગગાજી. હા 5000 રૂપિયા માં મોકલા દે કે કાઢ. 5000 ના બાબા 5000 ના. મગના બિયારણ થઈ બિયારણ લેવા તા ને હવે રાખ થઈ ગયો લેવા.